ચેનલ ઓફ વડોદરા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકારી ગોત્રી સ્થિત આવેલ GMERS તથા સહેજ હોસ્પિટલ સહિત અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન આરોગ્ય મંત્રીએ GMERS તથા સહેજ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી। એટલું જ નહીં, હોસ્પિટલના તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજી હતી। આ બેઠકમાં કેટલાક વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। તદુપરાંત ચાઇનામાં હાહાકાર મચાવનાર HMV વાયરસ અંગેની ચર્ચા કરી હતી। જોકે ગુજરાતમાં પણ નવા વાયરસ એન્ટ્રી કરતા એક કેસ મળી આવ્યો હોવાથી આરોગ્ય તંત્રની પણ ચિંતા વધી છે। પરંતુ શહેરની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ વાયરસ સામે ગભરાવાની કોઈ જરૂર નથી અને આરોગ્ય તંત્ર આ બાબતે ખૂબ ગંભીર છે અને તેને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાની વાત જણાવી હતી। સામાજિક દૂષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે। એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે, આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે। એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે CM સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય। કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે। એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો, કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે ને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે। એટલે ચોક્કસ રજૂઆત મળે। ચાઇનામાં જે વાયરસ આવ્યો છે, બેંગ્લોરમાં એક બાળકીને પટેલને પાટીદાર આંદોલનના કારણે ઘરે જવું પડ્યું, CM પદ છોડવું પડ્યું, શું કહો છો આ નિવેદન? વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય। અચ્છા ઋષિકેશભાઈ, એની અંદર એ પણ ચર્ચા હોઈ રહ્યું છે કે જ્યારે અનામત આંદોલન શરૂ કર્યું તે વખતે સૌથી પહેલી શરૂઆત આપની ઓફિસ પર પણ તોડફોડ થઈ હતી અને આ તમામ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે। પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું। રાજકારણની તૈયારી છે, કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે, ગુજરાતમાં ના આવે તેની માટે શું તૈયારી? આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે। પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। અચ્છા ઋષિકેશભાઈ, સરકારી હોસ્પિટલ ગોત્રી મુલાકાત લીધી આપણે, કયા પ્રકારની શું આજે વિઝિટ કરી છે? હજુ તો આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું। વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી GMERS કોલેજની કરવાની બાકી છે, પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે GMERS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ
સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે, અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય. સીસીટીવી, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં, રાજ્યના 4 ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની HMPV વાયરસ સિવાય SSG હોસ્પિટલ છે, તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે. આને લઈને રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળ? દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે, પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે, અથવા તો અહીંથી જે અમારી પાસે GMSCL પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો, કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે 650-700 EDL ડ્રગ લિસ્ટ જે હતું એમાં 650-700 જેવી દવાઓ હતી. અત્યારે આપણે 1250 જેવી દવાઓ કરી છે, એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો RC કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે, પરંતુ જે જૂના જે RC હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે. દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે ને સાથે ઘણી વખતે કેવું થતું કે 50% દવાઓ આઇસોલેશનમાં જતી ને 50% દવાઓ જ્યાં સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા. તો એ FDCA જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે, સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે. કંઈ નથી, બધી જ સુવિધાઓ છે, તમે ટેન્શન ના લો અને એવું કંઈ રોંગ મેસેજ લોકો સુધી ના જાય. લોકો અહીંયા કોઈ બી પેશન્ટને કંઈ કમ્પ્લેન હશે અમે બેઠા છીએ, એવું કંઈ ટેન્શન જેવી વાત નથી. તમારી સામે જ આવ્યા હતા ને, તમારી સામે જ આવ્યા હતા રજૂઆત કરી. પ્રત્યુત્તર નથી મળી નહીં, બધી જ પ્રત્યુત્તર છે આપણા પાસે સર. ફૂલ ટીચિંગ સ્ટાફ, ફૂલ નર્સિંગ સ્ટાફ, ફૂલ બેડ્સ. અત્યારે મારા હોસ્પિટલમાં 70% ઓક્યુપન્સી રેટ છે સર. દર્દીના નહીં, કોઈ ખોટું નથી બોલતો, કમ્યુનિકેશન એરર હશે. તમે એક છે ને બેઝિકલી શું છે કે આટલો બધો વર્કલોડ હોય, કંઈ કમ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ શકી હોય જેના લીધે એવું કંઈ નાની મોટી એટલે વર્કલોડ વધી ગયો છે? ના, વર્કલોડ પહેલેથી જ છે. તમે લાસ્ટ અઠવાડિયા 2 મહિનાના જે બી સ્ટેટિસ્ટિક્સ કરાવો બધું સ્ટેટિસ્ટિક્સ આપવા તૈયાર છું. આપણું અહીંયા જેટલી હોય એના કરતાં અત્યારે સામાન્ય દિવસોમાં પણ સુવિધા મળે છે અહીંયા ફૂલ દર્દીઓને? ફેસિલિટીઝ અવેલેબલ હોય છે, બધી ફેસિલિટી છે આપણા પાસે. પેશન્ટ કેરને પ્રાયોરિટી માનીને જ આ ગોત્રી હોસ્પિટલ ચાલી રહ્યું છે. એ વાતનું હું મારા બધા સ્ટાફ પ્રતિ એક કમિટમેન્ટ મેં બધા પાસે લીધું છે. દર્દીના સ્વજન સાથે મિસબિહેવ કરે છે, ચલાવી લેવા? કોઈ મિસબિહેવ નથી કરતો. સર, હાલ જે દર્દી એટલે વડીલ છે, હા. કઈ ખોટું તો બોલતા નથી, પણ એમને એક સ્ટાફે કહ્યું હા. કે સ્ટાફ નથી એટલે તમે રજૂઆત કરો. આવી હકીકત છે? ના, અથવા તો એવું અહીં કંઈ કોઈ નથી. emergency માં આવે છે તમે તો જો stretcher લઈ જવા માણસ મારા જોડે તૈયાર છે? નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, હા. કોઈ સ્ટાફની અછત નથી. પૂરેપૂરા સ્ટાફ છે, પૂરેપૂરા મેનપાવર છે. ડોન્ટ વરી ફોર દેટ. તમારા વતી બી કોઈ મેસેજ તમે ના આપતા. ગોત્રી હોસ્પિટલ પેશન્ટને સમર્પિત હોસ્પિટલ છે. અહીંયા જે બી દર્દી આવશે એના ફૂલ ટ્રીટમેન્ટ માટે રાઇટ ફ્રોમ એમનું ફિઝિકલ, પેથોલોજીકલ અને સાયકોલોજીકલ સપોર્ટ માટે અમે સર, અત્યારે કોઈ દર્દી આવે તો એ સ્ટ્રેચર ખેંચવા માટે માણસ તૈયાર છે? તૈયાર છે સાહેબ. અહીંયા છે કેઝ્યુઅલ્ટી બી છે. સિક્યુરિટી